બોલો ઘનશ્યામ મહારાજની. મારું નામ બોરડ હરિકૃષ્ણ છે. હું ધોરણ 3 માં ભણું છું. પૂજ્ય શ્રી ગુરુજી તથા સંતો તથા બાલ સભાના સંચાલય મારા વાલા ઋષિ ભગત તથા મારા બાળ મિત્રોને જય સ્વામિનારાયણ. આજે હું તમને ઘનશ્યામ મહારાજનું એક નાનકડું એવું ચરિત્ર કહીશ. એકવાર ઘનશ્યામ મહારાજ તેના મિત્રો સાથે નદીએ સ્નાન કરવા જતા હતા. તેના મિત્રોનું નામ માધવ, વેણી અને સુખનંદન હતું. ત્યાં એક કાળો ડિબાંગ માછીમાર માછલાઓને મારીને ઢોપલામાં નાખતો હતો. આ જોઈને ઘનશ્યામ મહારાજ અને તેના મિત્રો જોઈ રહ્યા હતા. પછી ઘનશ્યામ મહારાજે સંકલ્પ કર્યો કે આ બધા જ માછલા જીવતા થઈ જાય તો. ત્યાં તો માછલાઓ ટોપલીમાંથી કૂદીને નદીમાં જવા લાગ્યા. આ જોઈને માછીમાર ગુસ્સામાં આવ્યો અને તે ઘનશ્યામ મહારાજને મારવા દોડ્યો. ત્યાં તેને યમરાજના દર્શન થયા અને તેને ખૂબ માર્યો. તે બૂમો પાડવા લાગ્યો કે બચાવો. પછી યમરાજે કહ્યું, તારે માફી જોતી હોય તો ઘનશ્યામ મહારાજ પાસે માંગ. પછી માછીમાર ગયો અને ત્યાં તેણે માફી માંગી ઘનશ્યામ મહારાજ પાસે. અને ઘનશ્યામ મહારાજે કહ્યું, તું આ કામ છોડીને બીજું કામ કર. આ ચરિત્રમાંથી આપણને એ શીખવા મળે છે કે આપણે કોઈને મારવા જોઈએ નહીં અને કોઈને હેરાન કરવા ન જોઈએ. ભગવાને બધાને પોતાનું જીવન જીવવા અધિકાર આપ્યો છે. આજે આપણે સૌ આદર્શ બનીશું. જય સ્વામિનારાયણ.